આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનરે શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ નોંધી કાઢી અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનને સૂચના આપી છે, જે અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન ગઈ તારીખ 9/7/2024ના રોજ બાતમી મળી હતી કે સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી આરોપી તેજસભાઈ ઉર્ફે રાજુ મનોજ ગાંધીને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીના મોપેડ કબજે કર્યા હતા। પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તે પોતાના પરિવારથી અલગ ફૂટપાથ પર રહે છે અને છૂટકમાં મજૂરી કામ કરે છે। આ કામ માટે તેને મોપેડની જરૂરિયાત હોવાથી મોપેડની ચોરી કરી હતી અને બંને મોપેડ તે વારાફરતી ચલાવતો હતો। રાંદેર અને અડાજણ પોલીસ મથકમાં મોપેડની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી વિરુદ્ધ મૈદરપુરા પોલીસ મથકમાં 5 ગુના નોંધાયેલા હતા, જ્યારે પલસાણા પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલ છે।